તો જીએસટી ઘટાડવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિર્ણયનું સ્વાગત કર્યું। સાથે જ ચૂંટણી નજીક આવતા મોદી સરકારને જીએસટી ઘટાડવાનું યાદ આવ્યું હોવાનું જણાવી નિશાન સાધ્યું। જીએસટી ઘટાડાનો લાભ ઘર ખરીદનારને મળશે તો તે સાચા અર્થમાં હિતકારી ગણાશે તેમ પણ કહ્યું। ત્યારે સરકારને ચૂંટણી નજીક આવતા ચારે બાજુ નિષ્ફળતાથી ઘેરાયેલી મોદી સરકારના નીતિઓના કારણે જે પરિસ્થિતિ હવે ચૂંટણી નજીક આવતા એમને યાદ આવ્યું, પણ તેમ છતાં હું એ નિર્ણયને આવકારું છું અને આશા રાખું છું કે જીએસટીના ઘટાડેલા દરોનો લાભ મકાન ખરીદનારને મળે, સામાન્ય નાગરિકને એનો સીધો લાભ થાય તો જ એ મોટા બિલ્ડરો અને જમીન માફિયાઓ જો આનો લાભ લેવાના હોય તો મને એમ લાગે કે આ દેશ માટે યોગ્ય નથી। તો મકાનો પરના જીએસટીમાં ઘટાડો કરવામાં આવતા વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજે જે સરકારે નિર્ણય લીધો છે આવકારદાયક છે। દરેક નાના માણસને મકાન પ્રાપ્ત થાય રહેવા માટે, ગરીબ લોકો માટે ઘરની બહુ જરૂરિયાત છે। આવી જ રીતે બીજા નિર્ણયો પર સરકાર લેતી રહે, મોંઘવારી ઓછી થાય અને દરેકને જીવન સરળ બને એવું ઈચ્છું છું। સરકારે આજે જે એફોર્ડેબલ હાઉસિંગનો નિર્ણય લીધો છે અને 8%થી ઘટાડીને સીધો 1% કરી દીધો છે, જ્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં જે પણ મકાન છે એને 5% સુધી ઘટાડી દીધો છે, તો આ એક ગરીબ અને મધ્યમ વર્ગ માટે બહુ જ સારી બાબત છે અને મકાનો સસ્તા થશે। સરકારને બી ફાયદો થાય ને પબ્લિકને બી ફાયદો થાય। જેની પાસે ઘર ના હોય એને ઘર મળે ઓછા પૈસામાં, ઓછા ટેક્સીસમાં, અને આ 5% છે તે બી હજી તો ઘટાડવા જોઈએ। નવું કન્સ્ટ્રક્શન થતું હોય, નવું કોઈ માણસ લેતો હોય તો લોન પર જ લેવાનો છે, એની પાસે કે આ 2 નંબરની આવક થોડી છે, તો એમાંય થોડો ઘટાડો કરે તો ઉલટો ફાયદો છે પબ્લિકને। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવતા અમદાવાદ વાસીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, આવો સાંભળીએ। પહેલા જીએસટી એફોર્ડેબલ હાઉસમાં જે 8% લાગતો હતો એની જગ્યાએ સીધો 1% થઈ ગયો છે, એટલે સીધો તમારે 45 લાખ રૂપિયા સુધીની જે લિમિટ છે સબસિડીની સ્કીમ છે ગવર્મેન્ટની, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે સ્કીમ છે એમાં ઘણો બધો ફાયદો થઈ જશે, સીધો 7%નો ફાયદો થયો। એ સિવાય બી જે 12% જે લાગે છે જીએસટી, જે અંડર કન્સ્ટ્રક્શન સ્કીમ હોય છે એમાં જે રેરાની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું અને જેમાં લોન લેવાની એમાં 12% જીએસટી લાગતો હતો એનો સીધો 5% કરી નાખ્યો છે, એટલે ખરેખર આ બહુ જ આવકાર્યદાયક પગલું છે। મારા માનવા પ્રમાણે આ એક બહુ સરસ પગલું છે, જેનાથી અત્યારે આપણી જે કન્સ્ટ્રક્શન લાઇન છે એમાં બી ઘણો ફાયદો થશે અને મધ્યમ વર્ગના જેટલા બી લોકો છે એ લોકોને જેનો ઘરનું પોતાના ઘરનું સપનું હોય એ સાકાર કરી શકશે અને એનાથી એ લોકોને આ 8-7%નો જે ફાયદો થયો છે તેનાથી ઘણું બેનિફિટ થશે। ખરેખર ખૂબ આવકાર્ય છે જે આ પગલું લેવામાં આવ્યું છે, એનાથી ઘણો બધો ફાયદો થશે। નાના માણસો જે થોડા ઘણા માટે કદાચ નહીં મકાન લઈ શકતા હોય અથવા તો મકાન માટે એક રૂમ મોટું કરીને બી મકાન લઈ શકશે અને જે બેનિફિટ છે એનાથી ઘણા લોકોને વધારે મકાન અને વધારે ફેસિલિટી સાથે એ લઈ શકશે। ખરેખર આવકાર્ય છે। ઘણી વખત એવું હોય છે કે જે લોકો બજેટનું પ્લાનિંગ કરતા હોય છે એમાં બેઝિક અમાઉન્ટનું પ્લાનિંગ કર્યું હોય છે, જ્યારે બધું જ ફાઇનલાઇઝ થઈ જાય પછી એવું થાય કે 12% ટેક્સ આપવાનો હતો તો એના માટે પાછું અલગથી વ્યવસ્થા કરવી પડે। એમાં જો આટલો બધો ધરખમ ઘટાડો કરવામાં આવે તો ઘણા બધા લોકોને રાહત થાય એવું છે અને આ એક ગવર્મેન્ટ તરફથી બહુ આવકાર્ય પગલું કહેવાય અને નાનામાં નાના માણસને છેક સુધી જો મદદ મળતી હોય તો આ ટેક્સમાં જે ઓછું કરે એ સીધી મદદ કહેવાય। અને ખૂબ સારું થયું, મારા મિત્રોએ જે કીધું એ પ્રમાણે હું બી એગ્રી છું અને સારું થયું। અને અત્યારે કન્સ્ટ્રક્શન લાઇન જે ડાઉન છે એટલે હવે થોડી ઘણી તેજીમાં આવશે, પણ જોડે આ રીતે ચાલે એવું કોઈ વધારે ના લે અને પબ્લિકને ડફોળ ન બનાવે એવું બી ધ્યાન સરકારે રાખવું જોઈએ। તો જીએસટીના દરમાં ઘટાડાના સમાચાર સાંભળીને સુરતવાસીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સામાન્ય નાગરિકોને અને મધ્યમ વર્ગને ખાસ કરીને તો સારામાં સારો ફાયદો છે, કારણ કે 7-7%નો ફેર પડે છે જીએસટીની અંદર, એટલે કમસે કમ તો 50,000 લાખ 1.5 લાખ જેટલો ફાયદો દરેકને થાય જ છે અને એ બહુ સારી વાત છે। 7% એટલે ઘણો મોટો ફાયદો કહેવાય। જે 8%થી ઘટાડીને 1% કરી છે અને જે અંડર કન્સ્ટ્રક્શન છે એમાં 12%થી ઘટાડીને 5% કરી છે, એ ઘણો મોટો ફાયદો કહેવાય અત્યારના તબક્કે। અને મધ્યમ વર્ગને તો આ ફાયદો લગભગ 1 લાખથી 1.5 લાખ સુધીનો જીએસટી પર થઈ શકે છે। જેને ઘરની જરૂરિયાત છે એને માટે તો બહુ મોટો ફાયદો છે કે જે લોકો અત્યારે 7-7%, 8-8%ની જગ્યાએ 1% પર આવી ગયા છે અને 12%માંથી 5% પર આવ્યું છે, જે 7-7% નફો મળે છે તે ફાયદો, તે એને માટે તો બહુ આમ
સારામાં સારી વાત છે. સરકારનું આખું સરાહનીય પગલું કહેવાય કે ભાઈ આટલો ફાયદો જે થાય છે 7-7% ફેર પડે છે આજે 8%ની સામે 1% જ ભરવાનો દેટ મીન્સ નથિંગ. એટલે સરકારનું પગલું ખરેખર આવકાર્ય છે.